કેમ છો મિત્રો? મજામાં નહીં? આજે આપણે જોઈશું ધોરણ 8નું જે પ્રકરણ 10 છે, ઘાત અને ઘાતાંક, એનો પ્રશ્ન નંબર 7 જોઈએ. તો એની 6 ઘાતની 3 ઘાત ગુણ્યા એની 2 ઘાતની 8 ઘાત ગુણ્યા એની -3 ઘાતની 4 ઘાત ભાગ્યા એની 2 ઘાતની 5 ઘાત ગુણ્યા એની 5 ઘાતની 2 ઘાત. તો મિત્રો અહીંયા દેખો ઘાતની ઘાત છે. ઘાતની ઘાત હોય ત્યારે આપણે શું કરવું પડશે? તો ગુણાકાર થશે. ઘાતની ઘાતનો ગુણાકાર, તો એની 6 ગુણ્યા 3 ઘાત ગુણ્યા એની 2 ઘાતની 8 ઘાત, એટલે એની 2 ગુણ્યા 8 થશે, ગુણ્યા એની -3ની 4 ઘાત, એટલે એની -3 ગુણ્યા 4 ભાગ્યા એની 2ની 5 ઘાત છે, એટલે એની 2 ગુણ્યા 5 ગુણ્યા એની 5 ગુણ્યા 2 ઘાત. તો મિત્રો હવે 6 તરીકે કેટલી થશે? 18. તો એની 18 ઘાત ગુણ્યા એની 8 દુ 16 ઘાત ગુણ્યા 3 ચોક 12, એટલે કે એની -12 ઘાત ભાગ્યા એની 2 પંચું 10, એટલે એની 10 ઘાત થશે, ગુણ્યા એની 5 દુ 10 ઘાત. હવે આપણે દરેકમાં આધાર કેવો છે? સરખો છે, એટલે ઘાતોનો શું કરશે? સરવાળો. તો 18 ને 16, 10 બીજા 28 ને 30 ને 4 34, એટલે કે એની 34 ઘાત -12 ઘાત ભાગ્યા એની 10 ને 10 એની 20 ઘાત બરાબર. 34માંથી આપણે 12 કાઢીશું, એટલે અહીંયા વચ્ચે 22 એની 22 ઘાત, 22 ને 10 32 ને 2 34 એની 20 ઘાત. હવે અહીંયા જો અંશમાં ઘાત કેવી છે? મોટી, એટલે અહીંયા બાદબાકી થશે એની 22 - 20, તો એની કેટલી ઘાત મળશે? 2. તો 7મા નંબરના પહેલાંનો જવાબ આવશે એની 2 ઘાત. હવે આપણે દાખલા નંબર જોઈએ 2. તો દાખલા નંબર 2 જોઈએ. એની -7 ઘાત ભાગ્યા એની 15 ઘાત ભાગ્યા એની -6 ઘાતની 4 ઘાત ભાગ્યા એની 2 ઘાત. હવે એની -7 ઘાત ભાગ્યા એની 15 ઘાત, અહીંયા ભાગાકારમાં છે એની 15 ઘાત, એટલે ભાગાકારના મુજબ આધાર સરખો હોય તો ઘાતોની શું થાય? બાદબાકી થશે. અહીંયા તો એની -7 ઘાત -15 ઘાત ભાગ્યા એની -6 ગુણ્યા 4 ઘાતની ઘાતનો થશે ગુણાકાર, એટલે એની -6 ગુણ્યા 4 ભાગ્યા એની 2 ઘાત. હવે મિત્રો અહીંયા દેખો 15 -15 હતા અને -7, -15 અને -7 કેટલા થશે? તો 15 + 20 ને 2 22, એટલે એની -22 ઘાત ભાગ્યા એની -24 ઘાત, 6 ચોક 24, માઇનસ ગુણ્યા પ્લસ એટલે માઇનસ જ રહેશે, ભાગ્યા એની 2 ઘાત બરાબર. એની -22 ઘાત ભાગ્યા એની -24 ઘાત ભાગ્યા એની 2 ઘાત. હવે મિત્રો દેખો આ પણ ભાગાકારમાં છે, આ પણ ભાગાકારમાં છે. આ ભાગાકારના નિયમ પ્રમાણે આપણે અહીંયા બાદબાકી કરીશું તો પણ ચાલશે. આપણે માઇનસ ઘાતને ઉલટસુલટ કરીશું તો પણ ચાલશે. તો અહીંયા -24 ઘાતને ઉપર લખીએ અને -22 ઘાતને નીચે લખીએ, એટલે ઉલટસુલટ કરવાથી પ્લસ ઘાત થઈ જાય છે. તો એની 24 ઘાત ભાગ્યા એની 22 ઘાત ભાગ્યા એની 2 ઘાત. હવે અહીંયા દેખો 24માંથી 22 માઇનસ થશે ભાગ્યા એની 2 ઘાત. હવે 24માંથી 22 નીકળી જશે, એટલે એની 2 ઘાત ભાગ્યા એની 2 ઘાત. આ બંને સરખું છે એટલે ઉડી જશે, એટલે જવાબ શું મળશે આપણને? 1. તો આ તો દાખલા નંબર 2. હવે આપણે જોઈએ દાખલા નંબર 3. તો એની -2 ઘાતની -6 ઘાત, એટલે ઘાતની ઘાતનો થશે ગુણાકાર. અહીંયા પણ ઘાતની ઘાતનો ગુણાકાર, અહીંયા પણ ઘાતની ઘાતનો ગુણાકાર, અહીંયા પણ ઘાતની ઘાતનો શું થશે? ગુણાકાર. તો એની -2 ગુણ્યા -6 ગુણ્યા એની -3 ગુણ્યા -8 ભાગ્યા એની -6 ગુણ્યા -5 ભાગ્યા એની -2 ગુણ્યા -3. અહીંયા દરેકમાં માઇનસ 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 પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે કે અહીંયા 6 દુ 12, એટલે એની 12 ઘાત
ગુણ્યા 3 × 24 માઇનસ માઇનસ પ્લસ ભાગ્યા છે ભાગ્યા 6 પંચુકડી થશે 30 એટલે એની 30 ઘાત ભાગ્યા 2 તરીકે કેટલા થશે 6 ઘાત તો એની 6 ઘાત. હવે જોઈએ 12 અને 24 અહીંયા આધાર સરખો છે એટલે ઘાતોનો શું થશે સરવાળો તો એની 12 + 24 ઘાત ભાગ્યા એની 30 ઘાત ભાગ્યા એની 6 ઘાત. હવે 24 ને 12 થશે 36 ભાગ્યા એની 30 ઘાત ભાગ્યા એની 6 ઘાત. હવે 36માંથી આપણે 30 માઇનસ કરી નાખીએ એટલે કેટલી વધશે એની 36 - 30 ભાગ્યા એની 6 ઘાત. 36માંથી 30 માઇનસ કરશું એટલે એની કેટલી ઘાત વધશે 6 ઘાત ભાગ્યા એની 6 ઘાત. આ બંને કેવું છે સરખું છે એટલે ઉડી જશે એટલે જવાબ શું મળશે આપણને 1. તો આ હતો દાખલા નંબર 3નું સોલ્યુશન. હવે આપણે દાખલા નંબર જોઈએ 4. તો અહીંયા પણ ઘાતની ઘાત ઘાતની ઘાત ઘાતની ઘાત છે એટલે અહીંયા પણ શું થશે ગુણાકાર. તો એની -3 × 5 ઘાત ગુણ્યા એની -2 × 6 ઘાત ગુણ્યા એની -6 × -5 ઘાત ભાગ્યા એની 3 ઘાત. હવે અહીં દેખો -3 પંચું કેટલા થશે 15 તો એની -15 ઘાત 6 દુ કેટલા થશે 12 તો એની -12 ઘાત ગુણ્યા 6 પંચું અહીંયા કેટલા થશે 30 અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. અહીંયા એક જ વખત માઇનસ છે એટલે માઇનસ જ રહેશે એની 3 ઘાત. હવે -15 અને -12 વત્તા 30 -15 વત્તા -12 વત્તા 30 અહીંયા દરેકમાં આધાર સરખો છે એટલે ઘાતોનો સરવાળો થશે ભાગ્યા એની 3 ઘાત. -15 અને -12 એટલે -27 વત્તા 30 ભાગ્યા એની 3 ઘાત. હવે 30માંથી 27 નીકળી જશે એટલે એની 3 ઘાત ભાગ્યા એની 3 ઘાત. અહીંયા બંને કેવા પદ છે સરખા પદ છે એટલે ઉડી જશે એટલે જવાબ શું મળશે આપણને 1. તો આ હતો દાખલા નંબર 4નું સોલ્યુશન. હવે જોઈએ આપણે દાખલા નંબર 5. તો મિત્રો અહીંયા દેખો અહીંયા એની 3 ઘાત બીની -2 ઘાતની -2 ઘાત ગુણ્યા એની 4 ઘાત બીની 2 ઘાત કૌંસ 12 2 ઘાત ભાગ્યા એની 2 ઘાત બીની 8 ઘાત. તો એ મિત્રો દેખો ઘાતની પણ ઘાત છે એટલે ઘાતની ઘાતનો ગુણાકાર અહીંયા ઘાતની ઘાતનો ગુણાકાર અહીંયા પણ ઘાતની ઘાતનો શું થશે ગુણાકાર અહીંયા પણ ઘાતની ઘાતનો શું થશે ગુણાકાર. તો ચલો એની 3 ઘાતની કૌંસ 12 -2 ઘાત છે એટલે એની 3 ગુણ્યા -2 ગુણ્યા બીની -2 ગુણ્યા -2 ગુણ્યા એની 4 ગુણ્યા 2 ઘાત ગુણ્યા બીની 2 ગુણ્યા 2 ઘાત ભાગ્યા એની 2 ઘાત બીની 8 ઘાત. હવે આપણે ગુણાકાર કરીએ તો 3 દુ 6 તો એની -6 ઘાત ગુણ્યા 2 દુ 4 અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે બીની 4 ઘાત ગુણ્યા એની કેટલી થશે 4 દુ 8 ઘાત ગુણ્યા બીની 2 દુ 4 ઘાત ભાગ્યા એની 2 ઘાત ગુણ્યા બીની 8 ઘાત. હવે મિત્રો અહીંયા દેખો એની -6 ઘાત અને અહીંયા +8 ઘાત એટલે આપણે એને બંનેને ભેગું કરીએ તો એની -6 વત્તા 8 ગુણ્યા બીની 4 ઘાત ને બીની 4 ઘાત એટલે બીની 4 વત્તા 4 થશે ભાગ્યા એની 2 ઘાત ગુણ્યા બીની 8 ઘાત. તો 8માંથી 6 નીકળી જશે એટલે 8ની 2 ઘાત રહેશે ગુણ્યા બીની 4 ને 4 કેટલી થશે 8 ઘાત. હવે આપણે આને ભાગાકારમાં લખીએ એની 2 ઘાત ગુણ્યા બીની 8 ઘાત. અહીંયા સરખી રકમ છે એટલે ઉડી જશે એટલે એનો જવાબ શું મળશે 1. હવે દાખલા નંબર જોઈએ 6. તો અહીંયા પણ શું છે ઘાતની ઘાત ઘાતની ઘાત ઘાતની ઘાત છે બરાબર. તો અહીંયા 3 કૌંસમાં છે કૌંસ બહાર કેટલી ઘાત છે 2 તો 3ની 2 ઘાત ગુણ્યા xની -2ની કૌંસ બહાર 2 ઘાત છે એટલે કે xની -2 ગુણ્યા 2 ઘાત 2 ગુણ્યા ગુણ્યા 2 ઘાત ગુણ્યા 2ની 4 ઘાત ગુણ્યા xની 3 ગુણ્યા 4 ઘાત
ભાગ્યા 12² ગુણ્યા x4 ગુણ્યા 2 તો અહીંયા મિત્રો દેખો 3² 3² એટલે થશે 3 તરી 9 ગુણ્યા x2 -2 ગુણ્યા 2 એટલે 2 દુ 4 થશે તો x -4 છે ગુણ્યા અહીંયા 2 4 એટલે 2 દુ 4 4 દુ 8 8 દુ આપણે એ રીતે રાખીશું તો પણ ચાલશે। અહીંયા 3² જ રાખીએ, અહીંયા 2 4 રાખીએ, ભાગાકારમાં ઉડીએ છીએ। x3 ચોક કેટલા થશે 12 ભાગ્યા 12² ગુણ્યા x2 એટલે 2 દુ 4 2 દુ 4 તરી 12 દરેકમાં 2² લાગશે। 12² એટલે 2 દુ 4 4 તરી 12 અને દરેકની 2 લાગવું પડે છે ગુણ્યા x4 દુ કેટલી થશે 8। ફરીથી આપણે લખીએ તો 3² ગુણ્યા x4 ને 12 તો 12માંથી 4 નીકળી જાય છે તો આપણે એક વખત લખી દઈએ -4 + 12 ગુણ્યા 2 4 ભાગ્યા 2 2 + 2 ગુણ્યા 3² ગુણ્યા x8। તો મિત્રો હવે આપણે સરવાળો કરીએ 3² ગુણ્યા 12માંથી 4 નીકળી જાય છે એટલે x8 ગુણ્યા 2 4 ભાગ્યા 2 2 4 ગુણ્યા 3² ગુણ્યા x8। તો અહીંયા બધું ઉડી જાય છે 3² x8 2 4 તો છઠ્ઠા નંબરનો જવાબ શું મળશે આપણને 1। તો આ તો મિત્રો છઠ્ઠા નંબરના દાખલાનું સોલ્યુશન કે જેમાં ઘાતની ઘાતનું શું થશે ગુણાકાર। હવે આપણે જોઈએ દાખલા નંબર 8। તો અહીંયા 1 2 3 અને 4 મીંડા છે એટલે 6 ગુણ્યા 10⁴ લખી શકાય। અરે 1 2 3 4 હા એટલે 6 ગુણ્યા 10⁴ 6 ગુણ્યા 10⁴ 1 2 3 4। બીજા નંબરના દાખલાને જોઈએ તો એ બે પછી આપણે પોઈન્ટ કરવો પડે તો 1 2 3 4 5 6 એટલે 2.1 ગુણ્યા 10⁶। ત્રીજા નંબરનો દાખલો જોઈએ તો અહીંયા પોઈન્ટ લાવવો છે એટલે તો 1 2 3 અને 4 ને 5 એટલે 2.5 ભાગ્યા 1 2 3 4 અને 5 તો 1 2 3 4 અને 5 5 એટલે કે 10⁵ થશે। હવે આપણે એને અંશમાં લઈ જાય એટલે શું થઈ જાય છે ઋણ તો એ 10⁻5। હવે આપણે જોઈએ દાખલા નંબર 9। તો એ 3ની પાસે કેટલા મીંડા છે તો 3 3 દુ 6 7 ને 8 એટલે કે 3 ગુણ્યા 10⁸। હવે દાખલા નંબર જોઈએ આપણે 2। તો રક્તકણોનો વ્યાસ છે 0.000 અહીંયા 7 તો કેટલા વખત છે 1 2 3 4 5 5 અને 6 તો 7.0 1 2 3 4 5 અને 6 બરાબર 7 ભાગ્યા 10 1 2 3 4 5 6 6 થશે અહીંયા બરાબર 7 ગુણ્યા 10⁻6। હવે આપણે જોઈએ કિંમત શોધવાવાળા દાખલા જે પ્રવૃત્તિનો દાખલા છે તો 14ની -1 અહીંયા ઘાતની ઘાત છે મિત્રો એટલે અહીંયા પણ ગુણાકાર થશે તો 14ની -1 ગુણ્યા -2 ગુણ્યા 21ની -1 ગુણ્યા -3 ભાગ્યા 7ની -1 ગુણ્યા -5 બરાબર।
હવે આપણે જોઈએ તો 14 ની -1 ગુણ્યા -2 એટલે +2 થઈ જશે, 2 એકા 2 ગુણ્યા અહીંયા માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ ભાગ્યા 5 એકા કેટલા થશે 5. હવે અહીંયા 14 છે, 14 એટલે 7 ગુણ્યા 2 ની કૌંસ બાદ 2 ઘાત લખી શકાય, 7 તરી 21 એટલે 7 ગુણ્યા 3 ની 3 ઘાત ભાગ્યા 7 ની 5 ઘાત. હવે મિત્રો દેખો આ કૌંસ બાર જે ઘાત છે દરેક પદને લાગુ પડશે તો 7 ની 2 ઘાત ગુણ્યા 2 ની 2 ઘાત ગુણ્યા 7 ની 3 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત ભાગ્યા 7 ની 5 ઘાત. તો 7 ની 2 ઘાત ને 3 ઘાત એટલે 7 ની 5 ઘાત થશે ગુણ્યા 2 ની 2 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત ભાગ્યા 7 ની 5 ઘાત. અહીંયા 7 ની 5 ઘાત 7 ની 5 ઘાત ઉડી જશે એટલે વચ્ચે 2 ની 2 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત, 2 ની 2 ઘાત એટલે 2 દુ 4, 3 તરી 9 તરી 27 એટલે 4 ગુણ્યા 27 એટલે થશે 108. હવે આપણે દાખલા નંબર જોઈએ 2. તો અહીંયા ઘાતની ઘાત છે એટલે ગુણાકાર, તો 5/7 -2 ગુણ્યા -3 ઘાત ગુણ્યા 7 ની -2 ગુણ્યા -2 ઘાત ભાગ્યા 5 ની -3 ગુણ્યા -2 ઘાત. ચાલો અહીંયા 3 દુ કેટલા થશે 6 એટલે 5/7 ની કૌંસ બાદ 6 ઘાત ગુણ્યા 2 દુ કેટલા થશે 4 તો 7 ની 4 ઘાત ભાગ્યા અહીંયા 3 દુ કેટલા થશે 6 તો 5 ની 6 ઘાત. અહીંયા માઇનસ 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 બધું પ્લસ થઈ જાય છે, માઇનસ ગુણ્યા માઇનસ એટલે પ્લસ, માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ, માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ. હવે અંશ અને છેદ બંનેને ઘાત લાગુ પડશે એટલે કે 5 ની 6 ઘાત ભાગ્યા 7 ની 6 ઘાત ગુણ્યા 7 ની 4 ઘાત. નીચે કંઈ નથી એટલે 1 લખ્યો, અહીંયા ભાગ્યા 5 ની 6 ઘાત. હવે મિત્રો દેખો અહીંયા 5 ની 6 ઘાત ગુણ્યા 7 ની 4 ઘાત. અહીંયા 7 ની કેટલી ઘાત છે 6 ઘાત એટલે 4 ઘાત નીચે છેદમાં આવશે એટલે કે 5 ની 6 ઘાત ભાગ્યા 7 ની અહીંયા અમે ભાગાકારમાં લઈ જાય તો 5 ની 6 ઘાત ભાગ્યા 7 ની 6 ઘાત ગુણ્યા 7 ની 4 ઘાત ભાગ્યા 1 અને એના છેદમાં આવશે ભાગ્યા 5 ની 6 ઘાત. તો એ મિત્રો 5 ની 6 ઘાત ગુણ્યા અહીંયા 7 ની કેટલી ઘાત છે 6 ઘાત ને ઉપર નાની ઘાત છે એટલે નીચે બાદબાકી થશે તો 7 ની 6 - 4 ભાગ્યા 5 ની 6 ઘાત. તો 5 ની 6 ઘાત 7 ની 6 માંથી 4 નીકળી જશે એટલે 7 ની ઘાત રહેશે 2 ભાગ્યા 5 ની 6 ઘાત. હવે દેખો આ પણ ભાગાકારમાં છે, આ પણ ભાગાકારમાં છે એટલે 5 ની 6 ઘાત ભાગ્યા 7 ની 2 ઘાત ગુણ્યા 5 ની 6 ઘાત. 5 ની 6 ઘાત 5 ની 6 ઘાત નીકળી જશે એટલે વચ્ચે 1/7 ની 2 ઘાત, 7 ની 2 ઘાત એટલે કે 1/7 ગુણ્યા 7, 7 ગુણ્યા 7 એટલે સીટીયું 49. તેનો જવાબ આવશે 1/49. તો મિત્રો અહીંયા ઘાતની ઘાતનો શું થયો ગુણાકાર થયો, પછી અંશ અને છેદ બંનેને ઘાત લાવવું પડે એ કર્યું, પછી ભાગાકાર નિયમ પ્રમાણે ભાગાકારમાં હતું એટલે કે આપણે ભાગાકારમાં લઈએ, પછી ભાગાકારના નિયમ પ્રમાણે આધાર સરખો બાદબાકી થઈ શકે તે પ્રમાણે બાદબાકી કરી, પછી અંશ અને છેદમાં સરખી રકમ આધાર અને ઘાત બંને સરખા હોય તો આપણે એનો લોપ કરી શકીએ, એવી રીતે લોપ કર્યો અને છેલ્લે શું કાઢી એની કિંમત. તો આ હતો પ્રવૃત્તિનો દાખલા નંબર 2. પ્રવૃત્તિનો દાખલા નંબર 2 હતો. હવે આપણે દાખલા નંબર જોઈએ 3. તો 12 ની -1 ગુણ્યા 2 ઘાત એટલે કે 12 ની -1 ગુણ્યા -2 ઘાત ભાગ્યામાં છે -1 ની -2 ઘાત એટલે 25 ની -1 ગુણ્યા -2 ઘાત ગુણ્યા 15 ની -1 ઘાત ની 3 ઘાત છે -3 ઘાત છે ભાગ્યા 2 ની -1 ઘાત ની છે કૌંસ બાર -3 ઘાત ભાગ્યા
9ની માઇનસ 1 ગુણ્યા 2, 9ની માઇનસ 1 ગુણ્યા 2 ભાગ્યા 2ની માઇનસ 1 ગુણ્યા 2 ઘાત. હવે આપણે દરેકનો ગુણાકાર કરીએ. તો મિત્રો અહીંયા દેખો, હવે -2 ગુણ્યા 1 એટલે શું થશે? 2 એકા 2 એટલે 12ની 2 ઘાત ભાગ્યા પછીની -1 ગુણ્યા 2 એટલે 2 એકા 2 એટલે 25ની 2 ઘાત ગુણ્યા -1 ગુણ્યા 3 એટલે 3 એકા 3 એટલે 15ની 3 ઘાત ભાગ્યા 2ની 3 એકા 3 ઘાત ભાગ્યા 9ની 2 એકા 2 એટલે -2 ઘાત રહેશે ભાગ્યા 2ની -1 ગુણ્યા 2 એટલે 2 એકા 2 એટલે અહીંયા -2 ઘાત રહેશે. હવે દેખો, અહીંયા ભાગાકારમાં છે, આ માઇનસ ઘાત છે એટલે આપણે એને ઉલટસુલટ કરીશું એટલે શું થઈ જશે? પ્લસ થઈ જશે. બીજું 12 છે એટલે કે 12ના આપણે અહીં બાજુ હવે પાડીએ તો 2 દુ 4, 4 તરી 12 એટલે 2 દુ 4 તરી 12ની 2 ઘાત થશે ભાગ્યા 25 એટલે 5 ગુણ્યા 5ની કૌંસ 12 2 ઘાત ગુણ્યા 15ની 3 ઘાત એટલે 5 તરી 15 થશે. 5 ગુણ્યા 3ની 3 ઘાત ભાગ્યા 2ની 3 ઘાત. ભાગાકારનું ભાગાકાર ચાલુ રાખીએ છીએ પણ ઉલટસુલટ કરીએ છીએ. 2ની -12 ઘાતની આપણે ઉપર લઈ જઈએ એટલે પ્લસ થઈ જશે. 9ની 2 ઘાતને આપણે નીચે લાવીએ એટલે એ પ્લસ થઈ જશે. તો 9ની 2 ઘાત, 9ની 2 ઘાતને આપણે 3 તરી 9 એટલે 3 ગુણ્યા 3ની 2 ઘાત લખીએ. 3 તરી 9, 9ની 2 ઘાત. હવે આપણે દરેકને ઘાત લખવું પડશે તો 2ની 2 ઘાત ગુણ્યા 2ની 2 ઘાત ગુણ્યા 3ની 2 ઘાત ભાગ્યા 5ની 2 ઘાત ગુણ્યા 5ની 2 ઘાત ગુણ્યા 5ની 3 ઘાત ગુણ્યા 3ની 3 ઘાત ભાગ્યા 2ની 3 ઘાત ભાગ્યા 2ની 2 ઘાત ભાગ્યા 3ની 2 ઘાત ગુણ્યા 3ની 2 ઘાત. હવે દેખો 2ની 2 અને 2 કેટલી થશે? 4 ઘાત. ટોટલ ઉપર 4 ઘાત છે. 2ની 4 ઘાત ગુણ્યા 3ની 2 ઘાત ને આ 3 ઘાત એટલે 3 ને 2 કેટલી થશે? 5 ઘાત ગુણ્યા 5ની 3 ઘાત ભાગ્યા 5ની 2 ઘાત ને 2 ઘાત એટલે 5ની 4 ઘાત થશે ગુણ્યા 2ની 3 ઘાત. હવે અહીંયા ભાગ્યા 2ની 2 ઘાત ભાગ્યા 3ની 2 ઘાત ગુણ્યા 3ની 2 ઘાત એટલે ટોટલ થશે 3ની 4 ઘાત. તો મિત્રો હવે જોઈએ દાખલા નંબર 3, જેમાં ઘાતની ઘાત છે 12ની -1 ઘાતની -2 ઘાત છે, 25ની -1 ઘાતની -2 ઘાત છે ગુણ્યા 15ની -1 ઘાતની કૌંસ 12 -3 ઘાત છે, 2ની -1 ઘાતની કૌંસ 12 -3 ઘાત ભાગ્યા 9ની -1 ઘાતની 2 ઘાત ભાગ્યા 2ની -1 ઘાતની કૌંસ 12 2 ઘાત. એટલે કે અહીંયા ઘાતની ઘાત છે. ઘાતની ઘાતના નિયમ પ્રમાણે શું થશે? ગુણાકાર. અહીંયા માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ થઈ જશે, અહીંયા માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ થઈ જશે, અહીંયા માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ, અહીંયા માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ, અહીંયા માઇનસ ગુણ્યા પ્લસ માઇનસ જ રહેશે, અહીંયા માઇનસ ગુણ્યા પ્લસ શું રહેશે? માઇનસ જ રહેશે. બીજું આના અવિભાજ્ય અવયવ પાડવાથી આ દાખલાને આપણે કેવો બનાવી શકીશું? સરળ બનાવી શકીશું. તો ચાલો જોઈએ. તો પહેલાં જ છે 12. 12 એટલે કે 2 દુ 4, 4 તરી 12. આપણે પહેલથી જ આપણે વિભાજન કરી નાખીએ એનું. તો 2 દુ 4, 4 તરી 12 ની -1 ગુણ્યા -2 ઘાત, -1 ગુણ્યા -2 ઘાત ભાગ્યા 25 એટલે 5 5 25 થશે. તો 5 ગુણ્યા 5ની -1 ગુણ્યા -2 ઘાત ગુણ્યા 15 એટલે કે 3 5 15 થશે. તો 3 ગુણ્યા 5ની -1 ગુણ્યા -3 ઘાત ભાગ્યા 2ની -1 ઘાતની -3 ઘાત એટલે -1 ગુણ્યા -3 ભાગ્યા
9ની -1 ગુણ્યા 2 એટલે કે -2 જ રહેશે, પણ અહીંયા 9 એટલે 3 તરી 9 એટલે કે 3 ગુણ્યા 3ની -2 ઘાત ભાગ્યા -2ની -1 ઘાતની 2 ઘાત છે એટલે કે 2ની -1 ગુણ્યા 2 ઘાત. ચાલો હવે આપણે જોઈએ અહીંયા જે કૌંસની અંદર જેટલા પદ છે દરેકની પદની આ ઘાત લાગુ પડશે એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 3ની -1 ગુણ્યા 2 ઘાત એટલે કે 2 ઘાત માઇનસ ગુણ્યા માઇનસ એટલે પ્લસ થઈ જશે તો 2 એકા 2 થશે તો 2ની 2 ઘાત ગુણ્યા 2ની 2 ઘાત ગુણ્યા 3ની 2 ઘાત ભાગ્યા 2 એકા 2 થશે, અહીંયા માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ થઈ જશે એટલે 2 એકા 2 5ની 2 ઘાત ગુણ્યા 5ની 2 ઘાત 5ની 2 ઘાત ગુણ્યા 5ની 2 ઘાત ગુણ્યા અહીંયા -1 ગુણ્યા -3 હશે એટલે 3 એકા 3 એટલે કે 3ની 3 ઘાત ગુણ્યા 5ની 3 ઘાત 3ની 3 ઘાત ગુણ્યા 5ની 3 ઘાત ભાગ્યા -1 ગુણ્યા -3 એટલે કે 3 એકા 3 એટલે કે 2ની 3 ઘાત ભાગ્યા અહીંયા 3ની -2 ઘાત ગુણ્યા 3ની -2 ઘાત 3 તરી 9 થશે એટલે કે 3ની -2 ઘાત ગુણ્યા 3ની -2 ઘાત અહીંયા -1 ગુણ્યા 2 એટલે 2 એકા 2 એટલે -2 જ રહેશે તો 2ની -2 ઘાત. હવે આપણે ઘાતોને ભેગી કરીએ તો અહીંયા આધાર સરખો છે એટલે ઘાતોનો સરવાળો થશે તો 2ની 2 વત્તા 2 એટલે કે 2ની 4 ઘાત થશે ગુણ્યા 3ની 2 ઘાત ભાગ્યા 5ની 2 ઘાત ગુણ્યા 5ની 2 ઘાત એટલે કે 5ની 4 ઘાત થશે ગુણ્યા 3ની 3 ઘાત ગુણ્યા 5ની 3 ઘાત ભાગ્યા 2ની 3 ઘાત. હવે અહીંયા જે માઇનસ ઘાત છે આપણે એને પ્લસ કરવા માટે શું કરીશું ઉલટસુલટ કરીશું એટલે કે છેદમાં જે છે એને અંશમાં લઈ જઈશું અને અંશમાં છે એને છેદમાં લઈશું એટલે ભાગાકારનું શું થશે ગુણાકાર એટલે કે 2ની -2 ઘાત છે ઉપર જશે એટલે પ્લસ થઈ જશે અહીંયા 3ની -2 અને -2 ઘાત છે પ્લસ થઈ જશે એટલે કે 2 ને 2 કેટલી ઘાત થશે 4 તો 3ની 4 ઘાત. હવે આપણે જોઈએ કે અહીંયા 2ની 4 ઘાત છે અહીંયા 2ની કેટલી ઘાત છે એના છેદમાં કેટલી ઘાત છે 3 ઘાત 2ની 4 ને 2 6 માંથી 3 ઘાત નીકળી જશે એટલે કેટલી ઘાત વધશે 3 ઘાત તો અહીંયા દેખો 2ની 4 વત્તા 2 ઘાત ગુણ્યા 3ની 2 ને 3 કેટલી થશે 2 વત્તા 3 એટલે 5 ઘાત થશે ગુણ્યા 5ની 3 ઘાત ભાગ્યા 5ની 4 ઘાત ગુણ્યા 2ની 3 ઘાત ગુણ્યા 3ની 4 ઘાત બરાબર 2ની 6 ઘાત થશે ગુણ્યા 3 ને 2 5 3ની 5 ઘાત થશે ગુણ્યા 5ની 3 ઘાત ભાગ્યા 5ની 4 ઘાત ગુણ્યા 2ની 3 ઘાત ગુણ્યા 3ની 4 ઘાત. હવે આપણે બાદબાકી કરી દઈએ 2ની 6 ઘાતમાંથી અહીંયા 3 ઘાત નીકળી જશે એટલે 2ની 3 ઘાત રહેશે ગુણ્યા 3ની 5 ઘાતમાંથી 4 ઘાત નીકળી જશે એટલે 3ની કેટલી ઘાત રહેશે 1 જ ઘાત રહેશે ગુણ્યા અહીંયા 5ની 4 ઘાત છે અને અહીંયા 5ની કેટલી ઘાત છે 3 એટલે છેદમાં બાદબાકી થશે એટલે કે 5ની 4માંથી 3 નીકળી જશે એટલે 1 ઘાત વધશે એટલે કે 5ની 1 ઘાત. હવે મિત્રો દેખો 2ની 3 ઘાત એટલે 2 દુ 4 દુ 8 થશે 3 એકા 3 ભાગ્યા 5 8 તરીકે કેટલા થશે 24 ભાગ્યા 5 તો આ રીતે આ ચેપ્ટરનો એકદમ હાર્ડ દાખલો કહી શકાય તમારા માટે તેનું સોલ્યુશન આપણે મેળવ્યું છે 24 ભાગ્યા 5. હવે 3/4ની 4 ઘાત છે એટલે કે 3ની 4 ઘાત ભાગ્યા 4ની 4 ઘાત લખી શકાય અંશ અને છેદ બંનેના ઘાત લાગુ પડશે ગુણ્યા 3ની 6 ઘાત ભાગ્યા 4ની 6 ઘાત આ જે કૌંસ બાર જે 6 ઘાત છે અંશ અને છેદ બંનેને લાગુ પડશે ભાગ્યા અહીંયા ઘાતની ઘાત છે એટલે શું થશે ગુણાકાર તો 3/4ની 4 ગુણ્યા 2 ઘાત. ચલો હવે આપણે ફરીથી લખીએ તો 3ની 4 ઘાત ભાગ્યા 4ની 4 ઘાત ગુણ્યા 3ની 6 ઘાત ભાગ્યા 4ની 6 ઘાત ભાગ્યા 3/4ની 4 દુ 8 એટલે કે 3ની 8 ઘાત ભાગ્યા 4ની
4 દુ 8 ઘાત. હવે આપણે જોઈએ અહીંયા 4 ને 6 કેટલી થશે? 10 ઘાત. 3 ની 10 ઘાત ભાગ્યા 4 ની 4 ઘાત અને 4 ની 6 ઘાત. 4 ને 6 થશે 10 ઘાત ભાગ્યા 3 ની 8 ઘાત અને 4 ની 8 ઘાત. અહીંયા આ ભાગાકારમાં છે એટલે ડાયરેક્ટ આપણે બાદબાકી કરી નાખીશું. તો 3 ની 10 માઇનસ 8 ઘાત ભાગ્યા 4 ની 10 માઇનસ 8 ઘાત. 10માંથી 8 ઘાત નીકળી જાય છે એટલે 3 ની 2 ઘાત રહેશે. 4 ની 10માંથી 8 નીકળી જાય એટલે 4 ની કેટલી ઘાત રહેશે? 2 ઘાત. 3 ની 2 ઘાત એટલે 3 તારી 9 અને 4 ની 2 ઘાત એટલે ચોખ્ખું ચોખ્ખું 16. તો આનો જવાબ રહેશે 9 ભાગ્યા 16. તો મિત્રો આ ચેપ્ટરનો હવે આપણે છેલ્લો દાખલો જોઈએ. તો અહીંયા જે 27 છે તો આપણે એને 3 તારી 9 તારી 27 એટલે કે 3 ની 3 ઘાત 3 ની 3 ઘાત લખી શકાય ભાગ્યા 8 એટલે 2 દુ 4 દુ 8 એટલે કે 2 ની 3 ઘાત લખી શકાય છે. કૌંસ બાર 2 ઘાત ભાગ્યા 81. 3 તારી 9 9 તારી 27 27 તારી 81 એટલે કે 3 ની અહીંયા કેટલી ઘાત થશે? 4 ઘાત. 3 તારી 9 9 તારી 27 ને 27 તારી 81 4 એટલે કે 2 ની 2 ઘાત થશે ને ઉપર ઘાત આવશે 3 કૌંસ પૂરો ગુણ્યા. હવે અહીંયા ઘાતની ઘાત છે એટલે થશે ગુણાકાર 6 ની -2 ગુણ્યા -2 એટલે કે 6 ની ઘાત થશે 4 એટલે કે 2 ગુણ્યા 3 એટલે 2 તારી 6 6 ની -2 ગુણ્યા -2 એટલે 2 દુ 4. આપણી પાસે જગ્યા ઓછી હોવાને કારણે આપણે એક સ્ટેપ કાપી નાખી છે અહીંયા. હવે મિત્રો જોઈએ અહીંયા કે 3 ની 3 ઘાતની કૌંસ બાર 2 ઘાત છે અહીંયા ભાગ્યા 2 ની 3 ઘાતની ઉપર 2 ઘાત છે એટલે કે 3 ની 3 દુ કેટલી થશે? 6 ઘાત ભાગ્યા 2 ની 3 ઘાતની 2 ઘાત એટલે 2 3 દુ કેટલા થશે? 6 એટલે 2 ની 6 ઘાત ભાગ્યા 3 ની 4 ઘાતની 3 ઘાત એટલે 4 તારી 12 ભાગ્યા 2 ની 2 ઘાતની 3 ઘાત એટલે 2 ની 2 ગુણ્યા 3 2 તારી કેટલા થશે? 6 ઘાત ગુણ્યા 2 ની 4 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત. તો 3 ની 6 ઘાત 2 ની 6 ઘાત. હવે ભાગાકારનો આપણે ગુણાકાર કરીશું એટલે નીચેની સંખ્યા ઉપર થશે 2 ની 6 ઘાત અને 3 ની 12 ઘાત શું થશે? નીચે આવશે ગુણ્યા 2 ની 4 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત ભાગ્યા 1. 2 ની 6 ઘાત 2 ની 6 ઘાત નીકળી જશે. અહીંયા 6 અને 4 10 થશે 10 ઘાત એટલે 12 ઘાતમાંથી 10 ઘાત નીકળી જશે એટલે રહેશે 3 ની 2 ઘાત અને ઉપર કેટલી છે? 2 ની 4 ઘાત છે. ઉપર શું વધે છે? 2 ની 4 ઘાત. અહીંયા 3 ની 12 ઘાત છે. અહીંયા 6 અને 4 કેટલી થશે? 10 ઘાત. તો 3 ની 12 ઘાતમાંથી 10 ઘાત નીકળી જશે એટલે 2 ની 4 ઘાત ભાગ્યા 3 ની 2 ઘાત એટલે કે 2 ની 4 ઘાત એટલે 2 દુ 4 4 દુ 8 8 દુ 16 2 દુ 4 4 દુ 8 8 દુ 16 3 ની 2 ઘાત એટલે 3 તારી થશે 9. હવે આપણે એને અપૂર્ણાંકમાં ફેરવીએ શુદ્ધ અપૂર્ણાંકમાં તો 16 ભાગ્યા 9 9 એકા 9 10 ને 16 એટલે 7 વધ્યા એટલે આનો જવાબ રહેશે 1.79. તો હા તો મિત્રો આ ચેપ્ટરનો છેલ્લા નંબરનો દાખલો પ્રવૃત્તિનો આ સાથે આપણું જે ચેપ્ટર છે પ્રકરણ 10 એ અહીંયા પૂરું થાય છે. જો તમને ગણિતના મારું સોલ્યુશન ગમે તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી. હવે પછીના વિડીયોમાં આપણે પ્રકરણ નંબર 11 સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણનું સોલ્યુશન જોઈશું. તો તે સાથે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.